રામ એક નિષ્ઠાવાન દાસ. એક નગર હતું. નગરમાં નાના મોટા અનેક ઘોડાના વેપારીઓ હતા. વેપારીઓમાં શ્યામજી નામનો એક વૃદ્ધ વેપારી હતો. તેની પાસે રામ નામનો એક દાસ હતો. રામ એક એવો દાસ હતો જે પોતાના માલિકના એક શબ્દને પણ ક્યારેય તોડી શકતો નહોતો. એક દિવસ માલિક શ્યામજીએ એને કહ્યું, રામ, આ ઘોડો મારા મિત્રને અર્પણ કરવા જા અને કોઈ પણ સંજોગોમાં પાછો ન ફરતો. રામ માટે માલિકનું વચન જ સર્વસ્વ હતું. ભલે રસ્તામાં કોઈ પણ મુશ્કેલીઓ આવે, ભલે માર્ગમાં સંજોગો બદલાઈ જાય, પણ એ પાછો ન ફરતા. માલિકના મિત્ર સુધી પહોંચે છે ત્યારે એ થાકી ગયો હતો. રસ્તામાં એ જાણે છે કે માલિક હવે હયાત નથી. લોકો કહે છે કે હવે એનું ફરજ નિમિત્ત નથી, એ પાછો જઈ શકે. પણ રામ તો રામ, એ કહે, માલિકે આજ્ઞા કરી કે હું પાછો ન ફરું. ભલે એ હવે નથી, પણ મારું વચન જીવતું છે. આ નિષ્ઠાવાન પંથ પર આગળ વધતા એ અંતે માલિકના મિત્રને ઘોડો સોંપી દે છે અને ત્યાં જ તેમની શારીરિક યાત્રાનો અંત આવે છે. વાર્તાનો સંદેશ: વિશ્વાસ એક પવિત્ર મૂલ્ય છે જે કોઈ પણ સંજોગોમાં તોડવો